છે ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ. ધોરણ 10નું સૌથી અગત્યનું ચેપ્ટર અને આગામી દિવસોમાં જે યોજાનારી એકમ કસોટી છે એમાં પણ આ ચેપ્ટર પૂછાવાનું છે. તો એમાં જેટલા પણ ફોર્મ્યુલા આવે છે, મતલબ જેટલા સૂત્રો છે, જે અલગ અલગ રીતો છે ઉકેલ શોધવા માટેની, મીન્સ એક્સ અને વાયની અલગ અલગ વેલ્યુ શોધવા માટેની જે રીતો છે તેનો આજે આપણે ખાલી ઇન્ટ્રોડક્શન તો બધું તમે ભણી ગયા હશો, પણ આજે આપણે એક રિવિઝન હેતુથી, પુનરાવર્તન હેતુથી આજે આ લેક્ચર લઈને આવ્યા છીએ. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ધારો કે 2x + 3y is equal to 5 અને 6x + 4y is equal to 3. આ રેન્ડમ એક્ઝામ્પલ લીધું છે મેં. મીન્સ કે જો તમે આના તમારે શૂન્યો શોધવા છે તો આપણા સિલેબસની અંદર 4 એવી અલગ અલગ મેથડો છે કે જેની મદદથી આપણે આની વેલ્યુ આપણે શોધી શકીએ. એના માટે 2 સમીકરણ હોવા ફરજિયાત છે. બરાબર. ઉકેલ મીન્સ તમે આ સમીકરણમાં જોશો આ એક્સ અને વાય. હું તમને એકદમ સાદા શબ્દોમાં સમજાવું છું ઉકેલ કોને કહેવાય. તો તમને આ સમીકરણ દેખાય છે અને એક આ સમીકરણ દેખાય છે. બરાબર. હવે તમે તેમાં આ એક્સની જગ્યાએ અને વાયની જગ્યાએ કોઈ એવી વેલ્યુ મૂકો કે જેથી આ પહેલા સમીકરણમાં આન્સર 5 મળે અને બીજા સમીકરણમાં આન્સર 3 મળે. તો એ શોધવા માટે આપણે 4 અલગ અલગ મેથડો છે એ જોવાના છીએ. એનું રિવિઝન આજે કરવાના છીએ. 4 અલગ અલગ મેથડો છે, એમાં કઈ કઈ મેથડોલોજી છે, કઈ રીત છે એ જોવાના છીએ આજે આપણે. તો આ સમીકરણ હમણાં અલગ છે. 2x + 3y = 5 અને x + y = 7. આ એક જ સમીકરણની મદદથી આપણે 4 મેથડો જોઈ જવાના છીએ. બરાબર. તો સ્ટાર્ટ કરીએ. આ રીતે કોઈ સમીકરણ આપ્યું હોય તો તેના ઉકેલ મેળવવા હોય તો 4 રીતો છે. એક તો આલેખની રીત છે, બીજી છે આદેશની રીત, ત્રીજી છે લોપની રીત અને ચોથી છે ચોકડી ગુણાકારની રીત. બરાબર. હવે ધારો કે આલેખની રીતથી ગણવો હોય એ સમ, તો આલેખની રીતની મદદથી આપણે કઈ રીતે એ સમ ગણી શકીએ. તો તમને એક આ સમીકરણ આપ્યું છે અને બીજું એક આ સમીકરણ આપ્યું છે. બરાબર. હવે તમે પહેલું સ્ટેપ તમારું શું હોય, તો તમારે આ બંને સમીકરણમાંથી કોઈ એકને સબ્જેક્ટ બનાવવાના. ધારો કે તમે આમાંથી એક્સને પણ સબ્જેક્ટ બનાવી શકો છો અને વાયને પણ સબ્જેક્ટ બનાવી શકો છો. આપણે નક્કી કર્યું કે વાયને સબ્જેક્ટ બનાવવા છે, કર્તા બનાવવા છે. તો તેના માટે પ્રોસિજર શું છે, તો 2xને આપણે સામે લઈ ગયા એટલે 5 - 2x મળે. હજી 3 નીચે લઈ ગયા એટલે આ જે વાય મળ્યા એ અને આ વાય મળ્યા એ. હવે અહીંથી અલગ સમ સ્ટાર્ટ, અહીંથી આગળ સમ સ્ટાર્ટ થાય છે. આ જે વાયની વેલ્યુ મળી y = 5 - 2x/3. 5 - 2x/3. હવે તમે આમાં એક્સની અલગ અલગ વેલ્યુ મૂકો તો વાયની અલગ અલગ વેલ્યુ મળે. એ જ રીતે બીજો આ y = 7 - x હતા, એમાં પણ તમે આ વાયની એક્સની અલગ અલગ વેલ્યુ મૂકો તો આ વાય મળે. પછી એ બંનેના જે ઉકેલ આવે એને તમારે ગ્રાફમાં દર્શાવવાના, આલેખમાં દર્શાવવાના. એના પરથી જે બંને રેખાઓ જ્યાં છેદે એને તેના ઉકેલ કહેવાય. સિમ્પલ આ રીતની પ્રોસિજર છે. આમાં આપણે ડિટેલમાં નહીં જોઈએ. આ લેક્ચર ખાલી રિવિઝન માટેનું છે. જો તમે આગળના આ સમને પ્રેક્ટિસ કરી હશે, તમને આ મેથડની ખબર હશે, તમે દાખલા ગણ્યા હશે, તો તમને આ લેક્ચરમાં ખબર પડશે. બરાબર. આ ખાલી એક રિવિઝન માટેનો લેક્ચર છે. આગળનો આપણો પ્લાનિંગ એવો છે કે આ એક્ઝામ પતી જાય એના પછી આપણે
ઇમ્પોર્ટન્ટ સમ આ ચેપ્ટરમાંથી લઈને આવવાના છીએ, બરાબર. બીજી રીત છે આદેશની રીત. એમાં પણ વાયને સબ્જેક્ટ બનાવવા સુધી સેમ પ્રોસિજર કરવાની છે. ધારો કે તમે જોશો, પણ આમાં એક ટ્વિસ્ટ છે. પહેલામાં આપણે બંનેમાં વાયને સબ્જેક્ટ બનાવતા હતા, જ્યારે આમાં આપણે કોઈ પણ એકમાં વાયને સબ્જેક્ટ બનાવીશું, બરાબર. પછી આ જે વાયની વેલ્યુ મળી, ધારો કે આપણે નક્કી કર્યું, આ ઇઝી સમીકરણ છે, આમાં વાયને ઇઝીલી આપણે સબ્જેક્ટ બનાવી દીધા, એટલે આ જે વાયની વેલ્યુ મળી એ તમે આ સમીકરણમાં વાયની જગ્યાએ મૂકો, 3y વાયની જગ્યાએ 7 - 3x મૂકો, એટલે તમને એક્સની વેલ્યુ મળે. પછી એ એક્સની વેલ્યુ આ સમીકરણમાં મૂકો એટલે તમને વાય પણ મળી જાય, બરાબર. તો આ રીતે હતો સમ. પછી ત્રીજી રીત છે લોપની રીત, બરાબર. ભયંકર રીત છે, થોડું આમાં સમજવાનું છે. આ રીતે બે સમીકરણ આપ્યા છે, આપણે પેજ લઈ લઈએ કે 9. 2x + 3y = 7 અને x + y = 4. હવે આમાં આપણે શું કરવાનું હોય, આ એક્સ કાં તો વાય બંનેમાંથી એકને ઉડાડવાના, મતલબ આ સમીકરણમાંથી ગાયબ થઈ જાય ને એવું કરવાનું, બરાબર. તો આ 3x છે, અહીંયા -3x આવે તો ઉડી જાય, બરાબર. +3x - 3x ઉડી જાય. તો આપણે બીજો સ્ટેપ શું કરવાનો હોય, 3 વડે ગુણી નાખવાના, -3 વડે ગુણી શકો, બરાબર. પછી આપણે છેલ્લે નિશાની ચેન્જ કરતા હોઈએ છીએ. તો આને તમે 3 વડે ગુણો તો અહીંયા 3 આવી જાય, પછી અહીંયા 3 આવી જાય અને અહીંયા 12 આવી જાય, બરાબર. તો આ માઇનસ અને આ માઇનસ, તો આ બે ઉડી ગયા. તો આમાં આપણે શું કર્યું, કોઈ પણ એકને ચલને આપણે ઉડાવવા માટે આ પ્રોસેસ કરી. તો એની મદદથી આપણે વાયનો લોપ કર્યો, એટલે જ આને કહેવાય છે લોપની રીત, બરાબર. પછી અહીંયાથી એક્સની વેલ્યુ મળે, એ તમે આ બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકો, મૂળ સમીકરણ છે, બરાબર. આ એક્સની વેલ્યુ અહીંયા મૂકો એટલે વાય મળી જાય, બરાબર. સિમ્પલ આટલું હતું. હવે ચોકડી ગુણાકારની રીત. આ થોડી અલગ રીત છે, પણ ઇઝી છે, એકદમ હાર્ડ નથી. તો આ રીતે કોઈ પણ બે સમીકરણ આપ્યા હોય તો ચોકડી ગુણાકારની રીત કરવી હોય તો તમારે શું કરવાનું, તો બરાબરની બધું એક સાઈડ લાવી દેવાનું. 2x + 3y - 5 2x + 3y - 5 = 0. અને બીજું કયું સમીકરણ છે, x + y અને 7 આપણે આ સાઈડ લઈ ગયા એટલે -7 થઈ જાય. x + y - 7 = 0. હવે આ a1 અહીંયા 1 છે, એ a2, b1 અહીંયા 1 છે, એ b2, આ -5 એ c1 અને -7 એ c2, બરાબર. તમે x/b1 b2 જે સમીકરણમાંથી આપણે આ b1 b2 c1 c2 આ જે બધી વેલ્યુ આવે અહીંયા મૂકવાની, પછી c1 c2 ની જગ્યાએ મૂકવાની, 5 7 -5 7 અને 2 અને 1 અને 1/2 1 અને b1 b2 ની જગ્યાએ 3 1, એ બધી તમે વેલ્યુ મૂકશો. તમારે આમાં શું કરવાનું છે, ચોકડી ગુણાકારનું જે મૂળ સ્વરૂપ છે એની સાથે સરખાઈને જે a1 a2 ની અલગ અલગ વેલ્યુ આવે એ તમારે આમાં મૂકવાની છે, એટલે તમને આવું સ્વરૂપ મળી જાય. પછી આ x1 વાળાને આની જોડે સરખાવવાના છે અને વાયની આની જોડે સરખાવવાના છે. એના પરથી તમને x અને yની વેલ્યુ મળી જાય. તો આ હતો લેક્ચર. આ માત્ર ખાલી રિવિઝન માટેનો લેક્ચર હતો. તમે દાખલા ગણ્યા હશે, થોડી ખબર હશે, તો તમને આ લેક્ચરમાં ખબર આરામથી પડી ગઈ હશે. તો થેન્ક યુ. આ હતો આજનો લેક્ચર મારો. ચેનલને લાઈક કરો, મેક્સિમમ લોકો સુધી શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.
થેન્ક યુ.